હાઉ આર યુ? આપણે છેલ્લે શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ ભણી ગયા છીએ. હવે દ્વિતીય ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ જે તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે આવડવું જોઈએ, કારણ કે પૂછાઈ શકે કેના માટે હવે સંકલિત વેગ સમીકરણ ભણી છીએ? એના માટે સંકલિત વેગ સમીકરણ ભણી છીએ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તો પાછું જી આપણે ઓમાં કરતા હતા ઈ જ કરવાનું છે. કાંઈ એટલે કાંઈ ચેન્જ નથી. શું કરવાનું? કઈ પ્રક્રિયા લેવાની? આર થી પી. જાતે એકવાર ટ્રાય કરો, આવડી જશે, કાંઈ નથી. આર થી પી લેવાની. આનો પેલા વેગ કઈ રીતે લેવાનો? સાંદ્રતાના ફેરફાર પરથી વેગ. સાંદ્રતાના ફેરફાર પરથી આનો વેગ શું થશે? તો -dr/dt. બીજો, આ સમીકરણ માટે શું લખવાનો? વેગ નિયમ લખવાનો. આ સમીકરણ માટે વેગ નિયમ શું થાય? આર કે, અને કે ની કેટલી ઘાત? x ઘાત. અહીંયા આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમ કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની. તો x બરાબર કેટલા આવે? 2 આવે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો x બરાબર કેટલા આવશે? 2 આવશે. તો અહીંયા વેગ બરાબર શું થયું? તો કે આર ની કેટલી ઘાત? 2 ઘાત. આ તમારું સમીકરણ 2, આ સમીકરણ 1. પછી આપણે શું કરતા હતા? યાદ કરો. સમીકરણ 1 અને 2 ને શું કરતા? સરખાવતા. સમીકરણ 1 અને 2 ને શું કરતા? સરખાવતા. સરખાવી દો. સમીકરણ 1 અને 2 ને સરખાવી દો તો શું થાય? -dr dt ઇઝ ઇક્વલ ટુ કે આર ની કેટલી ઘાત? આર ની કેટલી ઘાત? 2 ઘાત. હવે પાછું શું કરતા હતા? dt આની સાઈડ, આ બેના સ્થાન ઇન્ટરચેન્જ કરી નાખી તો શું થશે? -dr અપોન આર ની 2 ઘાત, અને અહીંયા શું થાય? કે dt. પછી આ સમીકરણને બંને તરફ શેના વડે ગુણતા હતા? સેમ. બંને બાજુ શેના વડે ગુણતા? ઋણ નિશાનીથી ગુણતા. બંને બાજુ માઇનસ થી ગુણતા. હાલો, બે બાજુ માઇનસ થી ગુણો તો આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો dr અપોન આર એની કેટલી ઘાત? 2 ઘાત. અને માઇનસ થી ગુણો તો આ શું થઈ જાય? -k dt થઈ જશે. -k dt. હવે બંને બાજુ શું લેતા? સંકલન લેતા. બંને બાજુ સંકલન લેતા. આ આવી જાય પછી દર વખતે આપણે અહીંયા જ સંકલન લેતા. શૂન્ય ક્રમ હોય, પ્રથમ ક્રમ હોય કે દ્વિતીય ક્રમ હોય, સેમ જ થાય. ખાલી ચેન્જ ક્યાંથી પડે? અહીંથી સંકલનથી જ પડે. આમાં સંકલન કોનું લેવાનું છે? તો dr અપોન આર સ્ક્વેરનું લેવાનું છે. અને અહીંયા સંકલન કોનું લેવાનું છે? તો આપણે ખબર જ છે, dt નું લેવાનું થશે. આર સ્ક્વેરનું સંકલન શું થાય? હું તમને અહીંયા સાઈડમાં લખાઈ દઉં છું. આર સ્ક્વેરનું સંકલન શું થાય? 1/r સ્ક્વેર છે. આનું સંકલન શું થાય? તો આર ઉપર જાય તો 2 ની કેવી ઘાત થઈ જાય? માઇનસ ઘાત થઈ જાય. હવે સંકલનનો નિયમ શું કહે? તો 1 ઘાત શું કરો? પ્લસ કરો. 1 ઘાત પ્લસ ગમે એનું સંકલન થાય એટલે સંકલનનો નિયમ એવું કહે કે 1 ઘાત શું કરો? પ્લસ. અને પ્લસ કરેલી ઘાત ક્યાં લખો? છેદમાં. 1 ઘાત પ્લસ કરો અને આખું ક્યાં લખ નાખવાનું? છેદમાં. સંકલનનો નિયમ આવું કહે કે 1/r સ્ક્વેર હોય તો પેલા આર સ્ક્વેર ને ઉપર લઈ જાઓ એટલે આર ની -2 ઘાત થઈ ગઈ. હવે આનું સંકલન શું થાય? તો આમાં 1 ઘાત પ્લસ કરું એટલે -2 + 1 હોય, એ જ ક્યાં લખ નાખવાનું? છેદમાં. આને લખો તો અહીંયા જવાબ શું આવે? આર ની કેટલી ઘાત? -1 ઘાત છેદમાં 1 આવ્યો. આર ની -1 ઘાત છેદમાં 1 આવ્યો. તો આનો જવાબ હોય આર ની -1 ઘાત. આનો જવાબ શું આવે છે? આર ની કેટલી ઘાત આવ્યો? -1 ઘાત આવ્યો ને. અહીંયા ચોખ્ખું દેખાય છે. છેદમાં 1 એટલે 1 જ થાય ને. છેદમાં 1 એટલે શું થાય? અહીંયા છેદમાં 1 એટલે 1 જ થાય. એ તો ન લખું તો હાલે. અને આનો જવાબ તો આપણે ખબર જ હોય, ફિક્સ જ છે. હવે -1 ઘાત એટલે 1/r લખી શકું. -1
એટલે 1/r લખી શકું. આનો તો જવાબ ફિક્સ જ છે. ડીટીનું શું થાય? ટી. ટી કે સાથે ગુણાઈ જાય, ડીટીનું ટી થાય. કી અહીંયા શું થશે? ડીટીનું શું થાય? ટી. ટી કે સાથે ગુણાઈ જાય તો માઇનસ કે ટી, અને અચળાંક તરીકે આપણે શું મૂકી છીએ? પ્લસ આઈ મૂકી છીએ ને. હવે અહીંયા આરની -1 ઘાત હતી, તો આરની -1 ને 1/r લખી શકું? તો આ લખી શકાય. આ તમારું સમીકરણ 3 આવી ગયું. હવે આપણે શું કરતા? યાદ કરો શું કરતા. હવે આપણે શું કરતા? આ સમીકરણ 3 છે, આ સમીકરણ 3 માં r બરાબર શું લેતા? હંમેશા આઈ ની વેલ્યુ મૂકવી હોય, આઈની વેલ્યુ શોધવી હોય તો r બરાબર r0 અને t બરાબર 0 લેતા. લ્યો તો અહીંયા શું આવી જાય? અહીંયા શું આવી જાય? r0 માઇનસ કે ઇન્ટુ 0 પ્લસ આઈ. આ સમીકરણમાં r બરાબર r0 અને t બરાબર શું લેવાનું? 0 લેવાનું. 0 લ્યો તો 1/r0 ઇઝ ઇક્વલ ટુ શું આવે? આઈ આવે. આ તમારું શું મળે? સમીકરણ 4 મળે. કારણ કે માઇનસ કે ઇન્ટુ 0 એટલે 0 થઈ જાય, પ્લસ આઈ એટલે આઈ જ વધ્યું. હવે આઈની કિંમત મૂકી દો તો 4 પરથી આમાં આઈની કિંમત મૂકો તો આવું થાય. આ તમારું શું થઈ ગયું? આ તમારું શું થઈ ગયું? દ્વિતીય ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ છે. કાંઈ અઘરું? આપણે આગળ કર્યું હતું. તમે હંમેશા એક ધ્યાન રાખો, જે લોકો આ વિડીયો જોવે છે ને ખાસ યાદ રાખો, પહેલા શૂન્ય ક્રમ માટે દ્વિતીય સંકલિત વેગ સમીકરણ જુઓ, પછી પ્રથમ ક્રમ માટે જુઓ, પછી શેના માટે જોવાનું? દ્વિતીય ક્રમનું જુઓ. વિડીયો જોવો છો એ લોકો ખાસ યાદ રાખો. પહેલા શૂન્યનું ક્યાં છે? તો આની પહેલાના બે લેક્ચર પહેલાનો શૂન્ય છે. આની પહેલાનો લેક્ચર પ્રથમનું છે અને એની પહેલાનો લેક્ચર શૂન્યનું છે. તો આની પહેલાના બે લેક્ચર તમે જુઓ. આની પહેલાના જે બે લેક્ચર છે ને મારા, એ જુઓ, બરોબર? અને પછી અહીંયા આવો તો તમને આ આરામથી આવડી જશે. ભાઈ આ ટેકનિક જ છે બધાય માટે. સંકલિત વેગ સમીકરણ કરવું હોય ને એટલે આ જ ટેકનિક છે. આર થી પી લેવાનું, પછી આનો વેગ સાંદ્રતાના ફેરફારને આધાર લખવાનો, પછી આનો વેગ નિયમ, આના માટે શું લખવાનો? વેગ નિયમ. તો આના માટે વેગ નિયમ કે આર અને એની એક્સ ઘાત એટલે શું? પ્રક્રિયાનો ક્રમ. આ પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 2, તો એક્સની જગ્યાએ 2. પછી શું કરવાનું? 1 અને 2 ને સરખાવવાના. 1 અને 2 ને સરખાવી દીધા. અહીંથી 1 અને 2 ને સરખાવો એટલે શું થશે? તો 1 અને 2 ને સરખાવ્યા પછી આપણે માઇનસ વડે ગુણ નાખવાના, એટલે ઓની સાઈડ માઇનસ હોઈ જાય. પછી બેનું સંકલન લેવાનું. 1/r² નું સંકલન શું થાય? 1/r થાય. આ ડાયરેક્ટ નો ખબર હોય તો એમને લખી શકો, 1/r² નું સંકલન 1/r થાય. અહીંયા k ઇન્ટુ ડીટી, તો ડીટી નું સંકલન ટી થાય, ટી ગુણાય તો kt પ્લસ આઈ મૂકવું પડે અચળાંક તરીકે. આઈ મૂક્યું. આઈની વેલ્યુ શોધવા હંમેશા ફિક્સર સ્ટેપ છે. આ સમીકરણમાં આરની જગ્યાએ r0 લઈ લો, ટીની જગ્યાએ 0 લઈ લો. આરની જગ્યાએ r0 અને ટીની જગ્યાએ 0 લઈ લો એટલે તમને કિંમત મળી જાય. આઈ બરાબર શું આવ્યું? 1/r0 આવ્યું. આ આઈની કિંમત પાછી સમીકરણ 4માં મૂકો એટલે તમારું મેઇન સમીકરણ આવી ગયું. આ તમારું શું છે? દ્વિતીય ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ. હવે આનો અર્ધાયુષ્ય સમય જોતો હોય તો પહેલા આને મોડિફાઈ કરવું પડે. આને મોડિફાઈ કેમ કરશું? તો પહેલા લખી નાખો અને આનો ગ્રાફ હવે તમે જાતે કરો. મહેરબાની કરીને આનો ગ્રાફ જાતે કરો મિત્રો. આનો ગ્રાફ જાતે કેમ કરાય? તો આને કોની હારે દર્શાવાય? આને કોની સાથે સરખાવો? y mx પ્લસ c, x ઉપર t અને y ઉપર 1/r. તો આનો ગ્રાફ જાતે કરજો, કાંઈ નથી. હવે આમ y ઉપર શું આવે? 1/r. અહીંયા શું આવશે? t. ઢાળ શું થયો તમારો? અહીંથી ચાલુ થાય. આ ક્યાંથી ચાલુ થાય? તો 1/c આર્યો. 1/r0 એ તમારો આંતરછેદ થાય અને ઢાળ શું થાય? તો -k થાય. સિમ્પલ છે સાવ આનો ગ્રાફ, બરોબર? આનો ગ્રાફ કરી નાખો. હવે આને મોડિફાઈ કરી તો પહેલાં શું કરવું? તો કેટી આની સાઈડ જાય તો પ્લસ થાય, કેટી આની સાઈડ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. માઇનસ કેટી છે આની સાઈડ આવશે તો કેવા થઈ જશે? પ્લસ કેટી. આ પ્લસ છે સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. આ થઈ ગયું. હવે આમાં ટી ને સૂત્રનો કરતા બનાવવો જોઈએ.
તો ટીને સૂત્રનો કરતા બનાવો તો આ કે ક્યાં આવતું રહીએ? છેદમાં આવતું રહીએ. અને આને તમારે લખવું હોય તો આને આ રીતે પણ તમે લખી શકો, આર માઇનસ ચોકડી ગુણાકાર કરી નાખો તો આને આ રીતે લખી શકાય ને, ઇન્ટુ 1/2 કે. હવે આમાં અર્ધાયુષ્ય સમય શોધવા માટે ટીની જગ્યાએ 1/2 અને આરની જગ્યાએ r0/2 તમારે શું કરી દેવાનું છે? મૂકી દેવાનું છે. ટીની જગ્યાએ 1/2 અને આરની જગ્યાએ શું મૂકી દેવાનું છે? r0/2. બરોબર છે. તો એ જાતે એકવાર આપણે પ્રયાસ કરવાનો છે. આમાં આરની જગ્યાએ r0/2 અને ટીની જગ્યાએ 1/2 ટી 1/2 મૂકી એકવાર જાતે પ્રયાસ કરવાનો કે અર્ધાયુષ્ય સમય શું આવે. આગળ મેં તમને શૂન્ય અને પ્રથમ ક્રમના અર્ધાયુષ્ય સમય કરાવી દીધા છે, આના તમે જાતે કરજો. બરોબર, ચાલો. તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ. હવે કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ જોતું હોય તો nth ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ જોતું હોય તો એનું સામાન્ય સૂત્ર મેં તમને અહીંયા લખી દીધું છે. આ લખી લ્યો. કોઈ પણ ક્રમની, તમને એમ કે ને તૃતીય ક્રમની, તો અહીં n ની જગ્યાએ 3 મૂકી દેવાનું. તૃતીય ક્રમ કે ને તો અહીં n ની જગ્યાએ શું મૂકી દેવાનું? 3. ચતુર્થ ક્રમ કે ને તો અહીં n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 4. આ nth ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત એક સમીકરણ છે, જે મેં તમને અહીંયા લખીને દીધું છે. બરાબર. હવે પ્રક્રિયાના, બધી પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય પાછા ફરી એકવાર જોઈ લઈ. ભાઈ શૂન્ય ક્રમ માટે મેં તમને શું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું? તો ભાઈ kt r0 માઇનસ r અથવા તો k વાળું છે. તો અહીંયા ટીની જગ્યાએ 1/2 મૂક્યા અને આરની જગ્યાએ r0/2 મૂક્યું છે. તો એના ઉપરથી ટી હાફ કેટલો આવ્યો? તો r0/2 કે આનો 1/2. આનો અર્ધાયુષ્ય સમય કેટલો હતો? બધાના અર્ધાયુષ્ય સમય ખાસ યાદ રાખો, 0.693 કે. અને એનું મેઇન સૂત્ર કયું છે? કેટી વાળું. તો k 2.303/t log r0/r. બરોબર, આ ખાસ યાદ રાખી લ્યો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય કેવો છે? અચળ છે. એ સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર છે. સાંદ્રતા ઉપર કાંઈ આધાર રાખતો નથી. બરોબર. હવે કેટલાક આલેખો મોસ્ટ આઈએમપી છે. કેના માટે? તમને આલેખ ઉપરથી પૂછે કે કયા ક્રમની પ્રક્રિયા છે. આલેખ ઉપરથી પૂછે કયા ક્રમની પ્રક્રિયા છે. જો તમને આલેખ કેનો આપ્યો હોય? પ્રક્રિયા વેગ વિરુદ્ધ સાંદ્રતાનો હોય. આ પ્રક્રિયાનો વેગ અને સાંદ્રતા જો એ આલેખ આવી રીતે હોય, એક અક્ષને સમાંતર હોય, તો હંમેશા એ કયા ક્રમની પ્રક્રિયા હોય? શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. જો પ્રક્રિયા વેગ અને સાંદ્રતાનો આવી રીતે એક આવી સુરેખ રેખા મળે તો એ કેવી હોય? પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. અને જો આમ અહીંથી ફિક્સ જ છે, પ્રથમ ક્રમ માટે સાંદ્રતાના સમપ્રમાણમાં, દ્વિતીય ક્રમ માટે સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં, સાંદ્રતાનો વર્ગ અને વેગના સમપ્રમાણ. તૃતીય ક્રમ માટે શું? તો સાંદ્રતાની 3 ઘાતના. અહીંથી ફિક્સ જ થશે. પછી જો તમને સાંદ્રતા અને સમયનો આપ્યો હોય, કેનો ગ્રાફ આપે? સાંદ્રતા અને સમયનો પૂછે કે કયા ક્રમની છે, તો હંમેશા યાદ રાખવું સાંદ્રતા અને સમય માટે જો આવી રીતે ગ્રાફ આપ્યો હોય તો શૂન્ય ક્રમની થાય. જો સાંદ્રતા નહીં પણ એની જગ્યાએ હવે શું આવી જાય? લોગ સી આપ્યું હોય અને સમય આપ્યો હોય તો કયા ક્રમની? પ્રથમ ક્રમની. ખાલી સાંદ્રતા એટલે કે ખાલી સી અને સમય આપ્યો હોય અને આવી રીતે હોય તો શૂન્ય ક્રમ. લોગ સી અને સમય આપ્યો હોય તો પ્રથમ ક્રમ. 1/c અને સમય આપ્યો હોય તો દ્વિતીય ક્રમ. 1/c² અને સમય આપ્યો હોય તો તૃતીય ક્રમ. એવી જ રીતે 1/c ની 3 ઘાત અને સમય, અને આ જ રીતે લીટી આપેલી હોય તો કયો ક્રમ? ચતુર્થ ક્રમ. બરોબર. હવે અર્ધ પ્રક્રિયા T1/2 અને સાંદ્રતાનો ગ્રાફ. જો આ ગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લખી લેજો બધાય ગ્રાફ. આ PDF તમને છેલ્લા લેક્ચરમાં મળી જશે. આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હશે ને, ચેપ્ટરનો છેલ્લો લેક્ચર એના ડિસ્ક્રિપ્શનમાં હશે. મેં જાતે જ લખીને બનાવેલી છે. આને હેન્ડ રિટન નોટ કહેવાય, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય. બુક બધી મળી જાય, હેન્ડ રિટન નોટ ન મળે. બરોબર. આપણે મહેનત કરી, મેં 81 પેજ જેવા લખ્યા છે તમારા માટે જ, તો આનો યુઝ કરવો. છેલ્લા લેક્ચરમાં તમને મળશે. છેલ્લો લેક્ચર હશે, લાસ્ટ લેક્ચર, એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને લખેલું જ હશે PDF ઇન્ક્લુડ. બરોબર. તો અર્ધ પ્રક્રિયા સમય અને સાંદ્રતા, T1/2 અને સાંદ્રતાનો ગ્રાફ. જો સ્ટ્રેટ લાઇન કોના માટે હોય? T1/2 અને સાંદ્રતાનો ગ્રાફ સ્ટ્રેટ લાઇન કોના માટે હોય? શૂન્ય ક્રમ માટે. એવી જ રીતે પ્રથમ ક્રમ માટે શું કામ આવી રીતે છે? કારણ કે સાંદ્રતાથી અર્ધાયુષ્ય સમય સ્વતંત્ર છે, એટલે આવી રીતે છે. પછી દ્વિતીય ક્રમ માટે
તો 1/2 અને અહીંયા શું આવશે? દ્વિતીય ક્રમથી 1/c થઈ જાય. યાદ રાખવું, દ્વિતીય ક્રમથી 1/c થઈ જાય. 1/c અને t1/2 નો ગ્રાફ સ્ટ્રેટ લાઇન કોના માટે આવે? દ્વિતીય ક્રમ માટે. તૃતીય ક્રમ માટે કેવું હોય? તો 1/c² અને t1/2 આપેલું હોય તો શું? તૃતીય ક્રમ. તમને હંમેશા ગ્રાફ આપેલો હોય છે અને એના ઉપરથી પૂછવું હોય છે કયા ક્રમની પ્રક્રિયા છે. તો આ બધા જ ગ્રાફ આપણે ખાસ જોઈ લેશું. બધા જ ગ્રાફ ખાસ જોઈ લેવાનું. દ્વિતીય ક્રમ માટે 1/c, તૃતીય ક્રમ માટે 1/c². ગ્રાફ ઉપરથી ખબર પડી જાય કેના સમપ્રમાણમાં. આના ઉપરથી શું ખબર પડે? કે અર્ધાયુષ્ય સમય એ સાંદ્રતાના વ્યસ્તના વર્ગના સમપ્રમાણમાં છે. આના ઉપરથી શું ખબર પડે? પ્રથમ ક્રમ માટે અર્ધાયુષ્ય સમય સાંદ્રતાના ઉપર ડિપેન્ડેડ નથી, અને અહીંયા અર્ધાયુષ્ય સમય સાંદ્રતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. આ એટલે કેવી લાઈન આવી? સ્ટ્રેટ લાઈન આવી રીતે આવી. તો આ બધી ખબર પડે. તો એકવાર ગ્રાફ આપણે દોરી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી નાખવાની છે, બરોબર. અને આ તમારા બધા સૂત્રો, આ તમારા સૂત્રો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર કયું? કે r0/r અથવા તો KT r0 - r. t1/2 એટલે r0/2k. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર કયું? તો કે 2.303/t log t r0/t t1/2 0. તો બેના આ સૂત્ર ખાસ લખી લેજો, સાઈડમાં ક્યાંક નોંધી લ્યો. આપણે બધા જ દાખલા આ સૂત્ર ઉપર આધારિત જ આવવાના છે. બધા જ દાખલા આ સૂત્ર ઉપર આધારિત જ આવશે. મેઇન સૂત્ર હકીકતે KT વાળા યાદ રાખો એટલે ઓલા એમને રહી જાય, બરોબર. ખાસ જોઈ લ્યો સૂત્રો. રેડી? તો અહીંયા આપણે વિકલિત વેગ સમીકરણ પૂરું કરી છે. આપણું વિકલિત વેગ સમીકરણ ઉપરથી સંકલિત વેગ સમીકરણ આપણે મેળવા. તો અહીંયા આપણું સંકલિત વેગ સમીકરણ પૂરા થાય છે. 3 સંકલિત વેગ સમીકરણ જાતે સાબિતી લખો. એના અર્ધાયુષ્ય સમયની વ્યવસ્થિત સાબિતી જાતે લખવાની છે. બધાને જ આ કરવાનું. વિડીયો જોવો અને પછી મોઢે સાબિતી આપણે લખશું અને એના ગ્રાફ દોરશું, બરોબર. એટલે આટલું આપણે ક્લિયર થાય ને આ ક્લિયર હોય તો દાખલા તમારા ક્લિયર થઈ જશે. અને હજી એક વસ્તુ છે એ શું છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? કે ઘણી પ્રક્રિયા કયા માધ્યમમાં, કોની હાજરીમાં થતી હોય? પાણીની હાજરીમાં થતી હોય. ઘણી પ્રક્રિયા કોની હાજરીમાં થતી હોય? પાણીની હાજરીમાં થતી હોય. દાખલા તરીકે, અથવા તો પાણીની હાજરી નહીં, ગમે એની હાજરી લઈ લ્યો. દાખલા તરીકે જો આ પ્રક્રિયા છે આભાસી પ્રથમ ક્રમ એટલે શું? કાંઈ એટલે કાંઈ નથી, આ પ્રક્રિયા છે, બરોબર. આના માટે વેગ નિયમ લખો. તો આ પ્રક્રિયા માટે વેગ નિયમ હું આમ લખું: a ની x ઘાત અને b ની y ઘાત. કારણ કે સાંદ્રતા ઘાતાંક નો ખબર હોય ને, સાંદ્રતા ઘાતાંક થોડી ખબર હોય. તો આના માટે વેગ નિયમ હું આમ લખી શકું. આપણે જોયું હતું સાંદ્રતા ઘાતાંક, એમ કાંઈ સમીકરણ ઉપરથી સાંદ્રતા ઘાતાંક ખબર ન પડે. જો કીધું હોય તો ખબર પડે કે એની સાપેક્ષે પ્રથમ ક્રમની, બીની સાપેક્ષે દ્વિતીય ક્રમની, એવું કાંઈ કીધું હોય ને તો સાંદ્રતા ઘાતાંક ખબર પડે, નકર સાંદ્રતા ઘાતાંક ન ખબર પડે. હવે જ્યારે ખાસ યાદ રાખજો, આભાસી પ્રથમ ક્રમ એટલે શું? તો આ પ્રક્રિયા જોતા એવું લાગે કે આ પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા હશે? આ પ્રક્રિયા જોતા એવું લાગે કયા ક્રમની પ્રક્રિયા હશે? દ્વિતીય ક્રમની. શું કામ? કે અહીંયા મિનિમમ x બરાબર 1 હોય અને y બરાબર 1 હોય તો કુલ પ્રક્રિયા ક્રમ x + y કેટલો થાય? કુલ પ્રક્રિયા ક્રમ x + y કેટલો થાય? 2 થાય. જોતા એવું લાગે કે ભાઈ આ પ્રક્રિયા ક્રમ 2 હશે આનો. પણ જો હું એમ કહું કે એની સાંદ્રતા 0.01 છે અને બીની સાંદ્રતા 55.5 છે, તો એની સાપેક્ષે બીની સાંદ્રતા ઘણી બધી વધારે છે. એટલે જ્યારે પ્રક્રિયા આગળ વધશે ત્યારે એની સાંદ્રતા ઘટશે, બીની સાંદ્રતા ઘટશે. પણ બીની સાંદ્રતામાં ઘટાડો ઈ કેવો છે? નહિવત ગણાશે. આમાં 0.01 નો ઘટાડો થયો, માની લ્યો કે બીમાં 0, આની સાંદ્રતા 0.01 માંથી 0 થઈ ગઈ, તો આની 0 થાય. તો આની સાંદ્રતા કેટલી છે? 55 પોઈન્ટ સમથિંગ જ હશે. આની સાંદ્રતામાં નહિવત જેટલો શું થયો છે? ઘટાડો થયો છે. એટલે કે પ્રક્રિયા આગળ વધવા છતાંય આની સાંદ્રતા ઘટી નથી. તો એનો મતલબ શું? કે પ્રક્રિયા વેગનો આધાર અહીંયા બીની સાંદ્રતા વધારે છે તો એના ઉપર આધાર રાખતું નથી. તો ઓનલી બે પ્રક્રિયક ભલે રહ્યા, પણ હકીકતે વેગનો આધાર કેટલા ઉપર છે? કેની સાંદ્રતા ઉપર રહ્યો? વેગનો આધાર કોની સાંદ્રતાના ઘાતાંક ઉપર રહ્યો? તો અહીંયા વેગનો આધાર એની સાંદ્રતાના ઘાતાંક ઉપર 1 ઉપર જ રહ્યો. તો એટલે જ આવી પ્રક્રિયાઓ જે દ્વિતીય ક્રમની દેખાય છે પણ હકીકતે કેવા ક્રમની હોય? પ્રથમ ક્રમની. અને સામાન્ય રીતે આવી પ્રક્રિયાઓ કેવી હોય? તો જે જલીય માધ્યમમાં થતી હોય ને એમાં પાણીની સાંદ્રતામાં ઘટાડો કંઈ થતો જ ન હોય.
નહીવત ઘટાડો હોય. નહીવત ઘટાડો હોય તો સાંદ્રતા એનો ઘાતાંક શું આવ્યો? તો એનો સાંદ્રતા ઘાતાંકમાં કાંઈ ફેર નથી પડ્યો, કારણ કે સાંદ્રતા ઘાતાંક જ શું આવે ભાઈ? પ્રક્રિયા વેગને આધારે એની સાંદ્રતામાં કેટલો ફેરફાર થયો. તો પ્રક્રિયા વેગને આધારે એની સાંદ્રતામાં કાંઈ ફેરફાર જ નથી થયો, તો એનો સાંદ્રતા ઘાતાંક 0. એનો સાંદ્રતા ઘાતાંક 0, તો એની સાંદ્રતા અરે કાંઈ મતલબ નથી. તો દ્વિતીય ક્રમની દેખાતી હોવી પ્રક્રિયા એ કયા ક્રમની નીકળે છે? પ્રથમ ક્રમની નીકળે છે. તો કેટલીક પ્રક્રિયાઓ બે જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય છે. દાખલા તરીકે એક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ આવી રીતે આપ્યો છે, બરોબર? આ પ્રક્રિયા વેગ છે, તો આમાં ચોખ્ખું દેખાય આ બે જગ્યાએ એક એક હોય તો આનો પ્રક્રિયાનો ક્રમ કયો થાય? 2 થયો, દ્વિતીય ક્રમની થાય. પણ આ જ પ્રક્રિયામાં જો એની સાંદ્રતા હું એમ કહું 0.01 છે, બીની સાંદ્રતા 55.5 છે, તો એની સાંદ્રતાની સરખામણીમાં બીની સાંદ્રતા ઘણી ઓછી છે. પ્રક્રિયા પૂર્ણ થાય તો બેની સાંદ્રતામાં ઘટાડો થાય, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થયો, પણ બીની સાંદ્રતા એટલી બધી વધારે હતી કે એની સાંદ્રતાનો ઘટાડો નહીવત છે. તો એની સાંદ્રતાનો ફેરફાર તમે અચળ તરીકે સ્વીકારી શકો. જો એની સાંદ્રતામાં કાંઈ ફેરફાર થયો જ નથી તો વેગ નિયમમાં સાંદ્રતામાં કાંઈ ફેરફાર ન થયો હોય તો વેગ નિયમમાં એ દર્શાવવાનું જ ન હોય. તો આ પ્રક્રિયા હવે કેટલામાં ક્રમની થઈ ગઈ? દ્વિતીય ક્રમની દેખાતી હતી, પણ હકીકતે કેટલામાં ક્રમની થઈ? આ વેગ નિયમ મુજબ જુઓ તો અહીંયા ટોટલ સાંદ્રતા ઘાતાંકનો સરવાળો કેટલો થાય? એ ઉપર એક જ છે, તો આ કેટલામાં ક્રમની થઈ? પ્રથમ ક્રમની થઈ. આવી પ્રક્રિયાઓને કેવી પ્રક્રિયાઓ કહેવાય છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહેવાય છે. સિમ્પલ ઉદાહરણ છે, મિથાઇલ એસિટેટનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરો. અહીંયા પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે છે, આ બે મળે છે. હવે આ પૂરું થઈ જાય, આની બધી સાંદ્રતા ઘટી જાય, પણ H2O ની સાંદ્રતામાં શું ફેરફાર થયો હોય? તો H2O ની સાંદ્રતામાં કાંઈ ફેરફાર ન થયો હોય, માઇનોર થયો હોય, એટલે અચળ જ ગણાય. તો આ પ્રક્રિયાનો વેગ ઓનલી કેની સાંદ્રતાના ઘાતાંક ઉપર અસર રાખ્યો? આ પ્રક્રિયાનો વેગ ઓનલી કેની સાંદ્રતાના ઘાતાંક ઉપર, કેની સાંદ્રતા ઘાતાંક ઉપરથી જ પ્રક્રિયા વેગ નક્કી કરવાનો? તો ઓનલી કેની સાંદ્રતા? તો મિથાઇલ એસિટેટની જ સાંદ્રતાના ઘાતાંક ઉપરથી આ પ્રક્રિયા વેગ નક્કી થશે. આનું પ્રક્રિયા વેગ સમીકરણ લખું તો એ ઓનલી શું લખવાનું? જ્યારે તમને પૂછીએ કે આભાસી પ્રથમ ક્રમની છે અને પ્રક્રિયા વેગ સમીકરણ લખો તો ઓનલી શું લખવાનું? આમ જ લખવાનું થાય ને. H2O લેવાનો જ ન થાય. શું કામ ન થાય? કારણ કે એની સાંદ્રતામાં પ્રક્રિયા પૂર્ણ થતા સાવ માઇનોર ફેરફાર છે, અચળ જ રહે છે, તો એ વેગ નિયમમાં એ લખવાનું જ ન થાય. તો આ કેવા ક્રમની પ્રક્રિયા ગણાશે? પ્રથમ ક્રમની જ ગણાશે. ચાલો, આ પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા અચળ રહેતી હોવાથી, પ્રક્રિયામાં બંને પ્રક્રિયકો વપરાતા હોવાથી દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોવા છતાંય કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે વર્તે છે. નોર્મલી બે પ્રક્રિયકની દ્વિતીય ક્રમ એટલે શું? દ્વિતીય ક્રમની પ્રક્રિયા, કોઈ પણ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા કઈ રીતે વર્તે? તો જો નોર્મલી દ્વિતીય ક્રમની પ્રક્રિયા તમે કોઈ પણ પ્રક્રિયાને કઈ રીતે કહી શકો કે A માંથી B અને C, જો એની સાંદ્રતામાં શું થતો હોય? જો પ્રક્રિયા દરમિયાન એની સાંદ્રતામાં ઘટાડો થતો હોય અને બીની સાંદ્રતામાં શું થતો હોય? ઘટાડો થતો હોય, તો આને કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? તો ભાઈ બે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો આ પ્રક્રિયા નોર્મલી કયા ક્રમની હોય? દ્વિતીય ક્રમની હોય. પણ આમાંય બેની સાંદ્રતામાં, તો હું તમને એ સમજાવવા માંગુ છું, તો આમાંય બેની સાંદ્રતામાં ઘટાડો થાય જ છે, તો એ કેવી હોવી જોઈએ? દ્વિતીય ક્રમની જ હોવી જોઈએ. પરંતુ આની સાંદ્રતામાં થયેલો ઘટાડો નહીવત છે, એટલે એની સાંદ્રતાનો ફેરફાર અચળ ગણવામાં આવે છે. એટલે એના જ કારણે આ દ્વિતીય ક્રમની હોવા છતાંય દેખાય છે દ્વિતીય ક્રમની છે, છતાંય એને કેવી ગણવી પડે? પ્રથમ ક્રમની. શું કામ? કારણ કે બંને પ્રક્રિયકમાં ઘટાડો થાય છે, પણ એમાંથી એક પ્રક્રિયકનું પ્રમાણ એટલું બધું છે કે આની સાપેક્ષે આનો ઘટાડો કેવો છે? નહીવત છે. જ્યારે એવું હોય ત્યારે એ પ્રક્રિયાઓનો એક ક્રમ શું કરી દેવો પડે? ઘટાડી દેવો પડે. બરોબર? તો આમાં એમ જ છે. આમાં શું હોય? આ દ્વિતીય ક્રમની જ પ્રક્રિયા કહેવાય ઓમ જોતા, કારણ કે આની સાંદ્રતામાં ઘટાડો થતો હોય છે, આની સાંદ્રતામાં ઘટાડો થતો હોય છે, પણ આની સાંદ્રતા
0.5માંથી કેટલી થઈ ગઈ 0.01 થઈ ગઈ. હવે આની સાંદ્રતા કેટલી હતી તો આની સાંદ્રતા 10 હતી તો 10માંથી 9.99 થઈ. આની સાંદ્રતા 10માંથી 9.99 થઈ. તો આની સાંદ્રતામાં જે ઘટાડો થયો છે તો આની સાંદ્રતામાં ભારે ભરખમ ઘટાડો થયો. જો અડધા કરતાંય ઓછું થઈ ગયું, 10 ગણા કરતાંય ઓછી, 10મા ભાગની સાંદ્રતા કરતાંય ઓછી સાંદ્રતા થઈ ગઈ. ઘણી આમાં ગણો કરો તો આને ભાગ્યા કરો એટલે કેટલા ગણો સાંદ્રતામાં ઘટાડો થયો ગણી શકો. બહુ મોટો સાંદ્રતામાં ઘટાડો થયો. જ્યારે અહીંયા સાંદ્રતામાં સાવ કાંઈ ઘટાડો જ ન કહેવાય, નહિવત ઘટાડો કહેવાય. એટલે આમાં ઘટાડો, બે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે, દ્વિતીય ક્રમની જ લેવી પડે, પણ છતાંય એકની સાંદ્રતામાં થયેલો ઘટાડો એ બીજાની સાપેક્ષે કેવો ગણાય, સાવ કેવો ગણાય, નહિવત ગણાય. કેટલા ગણો ઘટાડો થયો ને એ જોવાનો, કેટલો થયો ને એ નથી જોવાનો, કેટલા ગણો થયો ને એ જોવાનો છે, ફેરફાર જોવાનો. આની સાંદ્રતામાં કેટલો ફેરફાર આવ્યો અને આની સાંદ્રતામાં કેટલો ફેરફાર આવ્યો એ તમે જોવો તો એના ઉપરથી તમને ખબર પડે કે આની સાંદ્રતા હતી ને એટલી જ છે, બહુ ઝાઝો ઘટાડો નથી થયો. અથવા તો હું એમ કહી દઉં કે 9.50 થઈ છે તોય 0.50નો ઘટાડો થયો. હજી એની સાંદ્રતા કેટલી પડી છે 9.50 તો હશે જ, તો આની મોટાભાગની સાંદ્રતા છે જ. તો આવી પ્રક્રિયાઓને કેવી કહેવાય છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહેવાય. તો હજી એકવાર યાદ રાખી લો, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ એટલે શું? તો બે પ્રક્રિયક પ્રક્રિયામાં ભાગ લેતા હોય ત્યારે બેમાંથી એક પ્રક્રિયક ભાગ લેતા હોય ત્યારે બેમાંથી એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે હોય ત્યારે એ પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ઘટાડો પ્રક્રિયા દરમિયાન કેવો હોય? નહિવત હોય. એનો સાંદ્રતા કેવી લઈ લેવામાં આવે? અચળ લઈ લેવામાં આવે. તો એવી પ્રક્રિયાઓને શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા મગજમાં બેઠું ભાઈ. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? તો ભાઈ કોઈ એક પ્રક્રિયકની પાણી સાથે, જલીય માધ્યમમાં જ પાણી સાથે પ્રક્રિયા થતી હોય તો એમાં પાણીનો ઘટાડો કેવો હોય? સાવ નહિવત હોય. ઓનલી જે એક પ્રક્રિયક હોય, મિથાઇલ એસિટેટ આપણે લીધો તો મિથાઇલ એસિટેટની જ સાંદ્રતા ઉપરથી વેગ નક્કી થાય. પાણીની સાંદ્રતા ઉપરથી તમે વેગ નક્કી કરી શકો નહીં. શું કામ? કારણ કે એની સાંદ્રતામાં ફેરફાર સાવ ઓછો થયો છે એટલે પાણીની સાંદ્રતા ઉપરથી વેગ નક્કી નથી થતો. તો ઓનલી કોની સાંદ્રતા ઉપરથી નક્કી થાય છે? મિથાઇલ એસિટેટની. તો એ કેવા ક્રમની પ્રક્રિયા થઈ? તો પ્રથમ ક્રમની, કારણ કે એક જ પ્રક્રિયક ઉપર આધાર રાખ્યું. એટલે બીજો પ્રક્રિયક છે, ઘટાડો થાય છે છતાંય લેવાનો નહીં. શું કામ? કારણ કે એની સાંદ્રતાનો ફેરફાર ઓછો છે. એ બે પ્રક્રિયકમાં એની સાંદ્રતા કેવી હતી? ખૂબ જ વધારે હતી. એટલે એની સાંદ્રતામાં ઓછો ફેરફાર છે એટલે પ્રક્રિયા દર એ પ્રક્રિયક ઉપરથી નક્કી કરી શકાય નહીં. પ્રક્રિયા દર એ પ્રક્રિયક ઉપરથી નક્કી ન કરી શકાય એટલે જ એને પ્રક્રિયા ક્રમમાં ગણવામાં નથી આવતો. પ્રક્રિયા ક્રમમાં નથી ગણતા ને એટલે દ્વિતીય ક્રમની દેખાતી હોવા છતાં એનો પ્રક્રિયા ક્રમ કેટલો લેવો પડે છે? 1 લેવો પડે છે. રેડી છે આટલું? ઓકે, ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપરથી અને શૂન્ય ક્રમની પ્રક્રિયા ઉપરથી જે દાખલાઓ પૂછાય છે એ દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાના. થેન્ક યુ.